हाथरस कांडना भोले बाबानी अखूट संपत्ति लग्जरी कारना शौकीन 21 वीघामां फैलायेलो आश्रम। उत्तर प्रदेशना हाथरस सत्संग बाद नासभागमां 121 लोकोना मौत थया हता, जेमां भोले बाबा एटले के सूरजपालने लईने वधु एक खुलासो थयो छे। अहेवाल छे के तेमनी पासे ओछामां ओછી ₹100 करोड़नी संपत्ति छे, તેમજ તેમના આશ્રમ પણ 24ની આસપાસ છે। આ ઉપરાંત તેમની પાસે ઘણી લક્ઝરી કાર છે, પરંતુ હજુ તેમની આવકનો સ્ત્રોત હજુ સ્પષ્ટ થયો નથી, કારણ કે તેના મોટાભાગના અનુયાયીઓ ગરીબ લોકો છે। ખાસ વાત એ છે કે બાબાએ અસામાજિક તત્વો પર નાસભાગ મચાવવાનો આરોપ લગાવ્યો છે। બાબાની ભક્તો વચ્ચેની એન્ટ્રીની જો વાત કરીએ તો જ્યારે બાબા ભક્તોની વચ્ચે આવતા હતા ત્યારે તેમણે સફેદ 3-પીસ સૂટ, ટાઈ અને સ્ટાઇલિશ ચશ્મા પહેર્યા હોય છે। તેમજ તે એકલા નહીં પણ તેમની સાથે સમગ્ર કાફલો આવે છે, જેમાં 350 સીસી મોટરસાઇકલ અને 16 કમાન્ડો હોય છે। બાબાના કાફલામાં 15 થી 30 વાહનો સામેલ હોય છે। બાબાના સેવકો આછા ગુલાબી કપડામાં હાથમાં દંડો લઈને ઊભા રહીને અને કાફલા માટે રસ્તો કરે છે। આ સમયગાળા દરમિયાન કોઈ વિડીયો કે ફોટોગ્રાફ્સ લે નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે। આ સમય દરમિયાન सूरजपाल પોતે સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનરમાં આવે છે, જેના સીટ કવર સફેદ રંગના છે। सूरजपाल पोते 21 वीघामां फैलायेला मैनपुरी आवेला हरिनगर नामना आश्रममां रहे छे। खास बात ए छे के आ आश्रममां मात्र बाबा अने तेमनी पत्नी माटे 6 रूम छे। मैनपुरी आश्रमना प्रवेश पर एक बोर्ड लगाववामां आव्युं छे, जेना पर दाताओनी माहिती लखेली छे। आ यादीमां 10,000 થી ₹2.5 लाख सुधीना दाताओ नोंधायेला छे। बाबा देशभરમાં ફેલાયેલા 24 આશ્રમની સંભાળ રાખે છે। 3 વર્ષ પહેલા બનેલો આ આશ્રમ તેમનું ઘર અને કામનું સ્થળ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।